અમારા વાલા દીકરા ડૉક્ટર ધૈર્ય, આજે તારો 24મો જન્મદિવસ છે. ઘરમાં બધા તને અઢળક શુભેચ્છાઓ આપશે, મિત્રોના ફોન આવશે, કેક કપાશે, ફોટો પડશે. પણ આજે હું તને કોઈ મોંઘી ભેટ આપવા નથી આવ્યો. આજે હું તારા હાથમાં એક એવો પટારો મૂકવા માગું છું જે સોના ચાંદીનો નથી, પરંતુ છેલ્લા 24 વર્ષથી એક પિતાના હૃદયમાં સચવાયેલી અમૂલ્ય યાદો છે. આજે હું કોઈ ભાષણ આપવા ઊભો નથી અને કોઈ આપવું પણ નથી. આજે એક પિતા પોતાના વાલા દીકરા સામે દિલ ખોલીને જીવનનું જૂનું આલ્બમ ફરી એકવાર ઉગાડીને બેઠા છે. તારીખ 13 જુલાઈ 2003. આ તારીખ અમારા માટે માત્ર કેલેન્ડરનું એક પાનું નથી. આ તો અમારા જીવનની સૌથી પવિત્ર અને યાદગાર સાંજ હતી. એ પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. જાણે ઈશ્વરે એ દિવસે અમારા જીવનમાં સૌથી સુંદર ભેટ મોકલવાનું પહેલેથી જ નક્કી કર્યું હોય એમ બધા હોસ્પિટલમાં શ્વાસ રોકીને તારી રાહ જોઈ રહ્યા હતા. એક ક્ષણ સહેલી નહોતી, ન તારા માટે કે ન તારી મમ્મી માટે. સમય જાણે થંભી ગયો હતો. મનમાં માત્ર એક જ પ્રાર્થના ધબકતી હતી, હે ભગવાન, મારી ભાર્ગવી અને મારા બાળકને સુરક્ષિત રાખજે. ભાર્ગવી એટલે કે તારી મમ્મીએ ખૂબ હિંમત રાખી અને પછી અચાનક એક નાનકડા બાળકના રડવાનો અવાજ સંભળાયો હોસ્પિટલમાં. એક ક્ષણે બધાના ચહેરા પર રાહત અને સ્મિત છવાઈ ગયું. એ અવાજ કોઈ બીજાનો નહોતો, એ તારો હતો. જ્યારે મેં પહેલી વાર તને હાથમાં લીધો ત્યારે તું એટલો નાનો હતો કે જાણે ફૂલની એક નાજુક પાંખડી. એ સમયે ઘરના કોઈ વડીલ ધીમેથી બોલ્યું, આજે ગુરુ પૂર્ણિમા છે, ચોક્કસ કોઈ વિશેષ આત્માનું અવતરણ થયું છે. આજે 24 વર્ષ પછી જ્યારે અમે તારો આ શાંત સ્વભાવ, પરિપક્વ વિચારસરણી અને લોકોને સમજાવવાની તારી રીત જોઈએ છે ત્યારે ખરેખર લાગે છે કે વડીલ ખોટા નહોતા. ભગવાને ખરેખર અમારા ઘરે એક વિશેષ આત્માને મોકલ્યો હતો. ઘણા બધા નામોની ચર્ચા થઈ અને પછી તારું નામ રાખવામાં આવ્યું, ધૈર્ય. ટૂંકું નામ, પરંતુ કેટલો મોટો અર્થ. આજે એવું લાગે છે કે ભગવાને પહેલાં તારું નામ લખ્યું અને પછી એ નામને સાર્થક કરવા માટે તને અમારા ઘરે મોકલ્યો, કારણ કે તે તારા નામને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. પણ આજે જે ડૉક્ટર ધૈર્યને બધા શાંતિનો સાગર માને છે, એ બાળપણમાં તો સાવ ઉલટો હતો. તું તો જાણે સાક્ષાત વાવાઝોડું હતો. 2.5 વર્ષ સુધી તે એક પણ શબ્દ બોલ્યો નહોતો. બધું હાથના ઈશારે, આંખના અને શરીરના હાવભાવના ઈશારે સમજાવી દેતો હતો. જાણે કોઈ મૂક ફિલ્મનો નાનકડો હીરો. મૂક એટલે સમજણ પડી દઉં, જે બોલી ના શકતું હોય. અમે એટલે હું અને તારી મમ્મી ખૂબ ચિંતામાં હતા, એટલે ડૉક્ટર બાળગે સાહેબ પાસે જવાનું નક્કી કર્યું. ડૉક્ટર બાળગે સાહેબે હસીને કહ્યું, ચિંતા ના કરો, આ છોકરો એકવાર બોલવાનું શરૂ કરશે પછી તેને બંધ કરવાનું બટન શોધવું પડશે. અને ખરેખર એમ જ થયું. એકવાર તે બોલવાનું શરૂ કર્યું પછી ઘરમાં સૌથી વધારે અવાજ તારો જ રહેતો. તારું તો જાણે સ્વિચ ઓફ બટન જ નહોતું મળતું. એટલો બોલકો કે ક્યારેક પડોશમાં જઈને ઘરની ગુપ્ત વાતો પણ બધાને કહી આવતો અને પછી ખબર પડતી કે અરે, આ વાત તો આખા સોસાયટીમાં પહોંચી ગઈ. અને તું
અને તું 3-4 વર્ષનો હતો ત્યારે એક ઘટના બની તે આજે પણ યાદગાર છે. હું તારા માટે એક નાનકડી ડૉક્ટરની કીટ લઈને આવ્યો હતો. નાનું સ્ટેથોસ્કોપ, રમકડાનું ઇન્જેક્શન, થર્મોમીટર વગેરે, એની અંદર સીઝર વગેરે બધું એમાં હતું. પછી તો રોજ ઘરમાં એક નાનકડી હોસ્પિટલ શરૂ થઈ જતી. દર્દી હંમેશા હું અને ડૉક્ટર તું. પપ્પા પપ્પા ઓપરેશન કરવું જ પડશે. અને પછી નાનકડો હાથ આગળ આવીને કહે, પહેલાં 500 રૂપિયા આપો, પછી ઓપરેશન કરીશ. એ વખતે લાગતું હતું કે આ તો માત્ર નિર્દોષ રમત જ છે. ક્યાં ખબર હતી કે ભગવાન રમકડાની આ સ્ટેથોસ્કોપથી તારા આખા ભવિષ્યનું ચિત્ર દોરી રહ્યા હતા. એ જ સમય દરમિયાન અમે તારા અભ્યાસ અંગે એક મહત્ત્વનો નિર્ણય લીધો. અમે તને થોડો વહેલો શ્રી નારાયણ ગુરુ વિદ્યાલયમાં દાખલ કર્યો હતો. પરંતુ અમને લાગ્યું કે તારી શીખવાની ગતિ થોડી ધીમી છે, એટલે આગળ વધવાની ઉતાવળ કરવાને બદલે અમે તને ફરી એકવાર સિનિયર કેજી રિપીટ કરાવ્યું. આજે પાછળ વળીને જોઈએ છે ત્યારે સમજાય છે કે એ નિર્ણય કેટલો યોગ્ય હતો. કારણ કે મજબૂત પાયા પર જ ભવ્ય ઇમારત ઊભી થાય છે. અને કદાચ એ જ મજબૂત પાયે તને જીવનના દરેક પડકાર સામે આત્મવિશ્વાસ અને ધૈર્યથી ઊભા રહેવાની શક્તિ આપી. ત્યાર પછી આપણા જીવનની વડોદરાની સફર શરૂ થઈ. શરૂઆત સહેલી નહોતી. તું રડતો રડતો જાણે કોઈ નાનકડા છોડને એની જમીનમાંથી ઉખાડીને બીજી જગ્યાએ રોપવામાં આવ્યો હોય એમ વડોદરા આવ્યો હતો. પણ કદાચ ઈશ્વરે તારા માટે કંઈક અલગ જ લખ્યું હતું. વડોદરાએ તને માત્ર એક નવું શહેર જ નહોતું આપ્યું, પરંતુ સારી શાળા, સારા મિત્રો, સારા શિક્ષકો અને જીવનને નવી દિશા આપનાર લોકો પણ આપ્યા હતા. અને એમાં સૌથી મહત્ત્વનો ફાળો તારી સ્કૂલ, તારા ક્લાસીસ અને રુચિકા મેડમનો હતો. રુચિકા મેડમ તારી શાળાના શિક્ષિકા ન હતા, પણ તારા વ્યક્તિગત ટ્યુશનના શિક્ષિકા હતા. તેમણે માત્ર અભ્યાસ જ નહોતો કરાવ્યો, પરંતુ ધીમે ધીમે તારામાં આત્મવિશ્વાસ પણ જગાડ્યો અને તારા ઘડતરમાં ખૂબ મોટો ફાળો રહ્યો હતો એમનો. આજે પણ જ્યારે એ દિવસ યાદ કરીએ ત્યારે એમના પ્રત્યે હૃદયથી આદર ઉપજે છે. એક પ્રસંગ તો આજે પણ અમારી આંખો સામે આવી જાય અને તાજો થાય છે. એક દિવસ અચાનક શાળામાંથી ફોન આવ્યો, ધૈર્યનું પેન્ટ ફાટી ગયું છે, કૃપા કરીને તરત જ બીજું પેન્ટ લઈને શાળાએ આવો. હું ને તારી મમ્મી ચિંતાથી તરત જ શાળામાં પહોંચી ગયા. ત્યાં જઈને ખબર પડી કે રમતા રમતા તારું પેન્ટ ફાટી ગયું હતું. અમને તો લાગ્યું હવે આપણો આ શરમાળ દીકરો કાલથી સ્કૂલે જવાનું નામ પણ નહીં લે. પણ તારી શિક્ષિકાએ હસતા હસતા અમને કહ્યું, તમે ચિંતા ના કરો, તમે ઘરે જાઓ, ધૈર્યને અમે સંભાળી લઈશું. સાંજે જ્યારે તું ઘરે આવ્યો, તું તો હસતો આવ્યો હતો, જાણે કંઈ બન્યું જ ના હોય. એ જોઈને મને અને તારી મમ્મીને ખરેખર આશ્ચર્ય થયું. એ દિવસ પછી જાણે તારામાં કંઈક બદલાઈ ગયું. તું જીવનમાં ક્યારેય પાછું વળીને જોયું નહીં. વડોદરાએ તને ઘડ્યો અને અમદાવાદે તને જન્મ આપ્યો. પણ વડોદરામાં તારા આત્મવિશ્વાસ, હિંમત અને જીવનને હસતા હસતા સ્વીકારવાની શક્તિ ભરી આપી. ધીમે ધીમે તું વધુ સમજદાર બનતો ગયો અને એક દિવસ તારી નાનકડી આંખોમાં એક મોટું સ્વપ્ન ઝળહળ્યું, મારે ડૉક્ટર બનવું છે. એ પછી જ્યારે તું ધોરણ 10માં હતો ત્યારે મારી જોબના કારણે આપણે અમદાવાદ પાછું ટ્રાન્સફર થવાનું થયું. ધોરણ 10 પૂર્ણ કર્યા પછી આપણે અમદાવાદ પાછા આવ્યા. તારી ડૉક્ટરનું સપનું પૂરું કરવા તે
આકાશ ઇન્સ્ટિટ્યૂટ બાયોલોજી સાથે જોડાયો. ત્યાંથી તે 11th અને 12th માટેનું અભ્યાસ કરવાનું નક્કી કર્યું. એ જ દરમિયાન સમગ્ર દુનિયામાં કોરોના કાળનું કાળું વાદળ છવાઈ ગયું. ક્લાસીસ બંધ થઈ ગયા, બહાર સન્નાટો હતો અને ઘરની 4 દિવાલો વચ્ચે એકલા બેસીને અભ્યાસ કરવાની કસોટી શરૂ થઈ. પણ મેં અને તારી મમ્મીએ પોતાની આંખે જોયું કે તું એ દિવસોમાં કેવી નિષ્ઠાથી મહેનત કરતો હતો, કલાકો સુધી શાંતિથી અભ્યાસ કરતો હતો. અમે ઘણીવાર એકબીજા સામે જોઈને માત્ર એટલું જ કહેતા, આપણે હવે કંઈ કહેવાની જરૂર નથી, આપણો દીકરો પોતાનો રસ્તો જાણે છે અને એને જે કરવાનું છે એ કરી લેશે. એ મહેનત દરમિયાન આપણો ગોળ મોટો ધૈર્ય ધીમે ધીમે સૂકી પપમડી જેવો પતલો થઈ ગયો કે એમને નવાઈ જ લાગતી હતી. પણ ભલે વજન ઓછું થયું, પણ તારું મન, તારી લાગણી અને તારી નિષ્ઠા એટલી જ સમૃદ્ધ રહી. અને પછી આવ્યો એ સુવર્ણ દિવસ. ધોરણ 12 અને નીટનું ઉત્તમ પરિણામ આવ્યું. તારા શ્રેષ્ઠ પર્સેન્ટાઇલના આધારે તને જીમર્સ હિંમતનગરમાં MBBSમાં પ્રવેશ મળી ગયો. એ દિવસે આખો પરિવાર આનંદથી ઝૂમી ઉઠ્યો. અમને લાગ્યું કે તારા બાળપણનું એક સુંદર સપનું હવે સાકાર થવાની શરૂઆત થઈ ગઈ છે. એ દિવસે હું બહારથી તો શાંત હતો, પણ અંદર આનંદનો પાર ન હતો. એક ક્ષણે મારી આંખો સામે એક સાથે 2 દ્રશ્ય સર્જાયા કે જીવંત થયા. એક બાજુ 3-4 વર્ષનો નાનકડો ધૈર્ય રમકડાની ડૉક્ટર કિટ્સ લઈને પપ્પાનું ઓપરેશન કરતો, અને બીજી બાજુ આજનો ડૉક્ટર બનવા જઈ રહ્યો ધૈર્ય સાચા સફેદ એપ્રનમાં સાચા દર્દીઓની સેવા માટે તૈયાર ઊભેલો. જાણે એક નાનકડું બીજ વર્ષો પછી એક વિશાળ વૃક્ષ બની ગયું હોય. ધૈર્ય, આજે તું ડૉક્ટર છે, દર્દીઓની સારવાર કરે છે, પણ અમને સૌથી વધુ ગર્વ એ વાતનો છે કે તારા માટે દર્દી ક્યારેય માત્ર કેસ નંબર નથી હોતા. તારા માટે દરેક દર્દી એક જીવંત માણસ, એક ધબકતું હૃદય, એક પરિવારની આશા છે. એ જ તો સાચા ડૉક્ટરની ઓળખ છે. અને તારો પશુ પક્ષી પ્રત્યેનો તારો અપાર પ્રેમ પણ એ જ કોમળ હૃદયની સાબિતી છે. આજે ઘરમાં કોઈ પણ મૂંઝવણ હોય તો અમે પણ ઘણીવાર કહીએ, ચલો ધૈર્યને પૂછી લઈએ. ઉંમરમાં તો અમારાથી નાનો છે, પરંતુ સમજણમાં ઘણીવાર અમારાથી ઘણો મોટો લાગે છે. તું પહેલાં શાંતિથી સાંભળે છે, પછી વિચારે છે, અને ત્યાર પછી જે બોલે છે એમાં વજન અને સચ્ચાઈ હોય છે. તને જાપાનીઝ એનિમી જોવાનો ખૂબ શોખ છે. શરૂઆતમાં અમને લાગતું આ તો કાર્ટૂન જોતો રહે છે, પણ તને પૂછ્યું ત્યારે તે પછી સમજાયું, ત્યારે આઈડિયા આવ્યો. એ તો એવી વાર્તાઓ હતી જેણે તને મિત્રતા, કર્તવ્ય, હિંમત અને વારંવાર પડીને ફરી ઊભા થવાનું શીખવ્યું છે. તું મનોરંજનની સાથે જીવનના પાઠ પણ શીખતો ગયો છે. અને તારી એક વાત અમને હંમેશા ગમે છે, ધર્મે પ્રત્યેની તારી શ્રદ્ધા. પણ તું ક્યારેય આંધળો વિશ્વાસ કરતો નથી. તું પ્રશ્ન પૂછે છે, જાણવાનું કરે છે, વાંચે છે, વિચારે છે, અને પછી જો યોગ્ય લાગે એ જ સ્વીકારે છે. આ જ સાચી શ્રદ્ધા છે. બીજી તરફ તારી મમ્મી પ્રત્યેનો પ્રેમ જોઈને અમારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે. તું એને પ્રેમથી વળગી પડે છે, મારે છે, ગાલ ઉપર કિસ્સો કરે છે, પાડો કરીને ચીડાવીને બોલાવે છે. એ દ્રશ્ય જોઈને મને અદ્ભુત શાંતિ મળે છે. તું શબ્દો વગર
એની આંખો વાંચી લે છે, એનો થાક સમજી જાય છે, અને એ જ કોઈ સંતાનની સૌથી મોટી ઓળખ છે. તારી નાની માટે તો તું એના કાળજાનો ટુકડો છે, અને તારા માટે તારી નાની એ તારા કાળજાનો ટુકડો છે. ને એટલે જ નાનાજી હસતા હસતા તને પોતાનો સોતન કહે છે. આ નાનકડા શબ્દમાં કેટલો બધો પ્રેમ છુપાયેલો છે. અને તારા મામા સાથેની તારી દોસ્તી એ તો કંઈક અલગ જ લેવલની છે. ના થાય તો વાતો ક્યારેય ના થાય, અને જો થાય તો કલાકો સુધી વાતો કરો છો. સાથે બેસીને ગમે ત્યારે ઓનલાઈન ગેમ રમવાની ચાલુ કરી દો છો. એવી કેટલી વાતો કરો છો જે અમને ક્યારેય ખબર જ ના પડે, અને અમને ક્યારેય ખબર પડશે પણ નહીં. અને મામી એ તો વર્ષોથી એક જ વાત હસતા હસતા કહેતા આવ્યા છે, આ ધૈર્ય તો એક દિવસ અમેરિકામાં જ અમારી સાથે સેટલ થશે. અને હમણાં જ તે પ્રથમ પ્રયત્ને યુએસએમએલ સ્ટેપ 1 પાસ કરીને જાણે એમની એ મીઠી વાતને સાચી ભવિષ્યવાણી બનાવી દીધી. અમને વિશ્વાસ છે કે તું જ્યાં પણ જશે ત્યાં પોતાની મહેનત, સંસ્કાર અને માણસાઈથી પોતાની અલગ ઓળખ ઊભી કરશે. માસા, માસી અને તનિષા દીદીનો પણ તું એટલો જ લાડકો છે, અને રાહુલનો તો તું પ્રિય સાળો છે. બેટા, આપણે ત્રણેય, હું, તારી મમ્મી અને તું, સાથે મળીને કેટલીક ટ્રીપ, કાશ્મીર, હિમાચલની ટ્રીપ આજે પણ અમારી સૌથી સુંદર યાદોમાં જીવંત છે. એ પ્રવાસો માત્ર ફરવા જવાના નહોતા, એ તો આપણા સંબંધોને વધુ ગાઢ બનાવતી સુંદર ક્ષણો હતી. આજે પણ એ દિવસો યાદ આવે એટલે ચહેરા પર આપોઆપ સ્મિત અને આનંદ છવાઈ જાય છે. અને તારી મિત્રો સાથે કરેલી સરપાસની ટ્રેકિંગ એ માત્ર એક ટ્રેક નહોતો, એ જીવનનો પાઠ હતો. પહાડ જેટલા ઊંચા હોય, રસ્તા જેટલા મુશ્કેલ હોય, પણ સાથ સાચો હોય તો શિખર સુધી પહોંચવું અશક્ય નથી. એ જ શીખ્યા ત્યાંથી તે. અને હવે રિધમ, તું અને સેટુ, તમે બંને ભાઈઓ માત્ર ભાઈઓ નથી, તમે એક જ વૃક્ષની બે મજબૂત ડાળીઓ છો. દિશા ભલે અલગ હોય પણ મૂળ તો એક જ છે. તે હંમેશા રિધમનું સન્માન કર્યું છે અને પોતાનો આદર્શ માન્યો છે. અને રિધમે પણ હંમેશા તારા માટે મોટા ભાઈ તરીકે ઢાલ બનીને ઊભો રહ્યો છે. સેતુ પણ તને પોતાના નાના ભાઈ જેવો પ્રેમ કરે છે, અને તું એને મોટી બહેન માનીને માન આપે છે. અમારી એક જ પ્રાર્થના છે પ્રભુને, તમે બંને ભાઈઓ આ પ્રેમ, આ વિશ્વાસ અને આ એકતા જીવનસભર જાળવી રાખજો. જીવનમાં ગમે તેવા સંજોગે આવે પણ એકબીજાનો હાથ ક્યારેય છોડતા નહીં. ક્યારેક પરિવારની સાચી સંપત્તિમાં નહીં પણ સાથે રહેવામાં છે. આઈ થિંક થોડી ભૂલ કરી, કારણ કે પરિવારની સાચી શક્તિ સંપત્તિમાં નહીં પણ સાથે રહેવામાં છે. બેટા, થોડા સમય પહેલાં જ્યારે મારી તબિયત અચાનક ખરાબ થઈ અને ઓપરેશનનો સમય આવ્યો, ત્યારે હું બહારથી ભલે મજબૂત દેખાતો હતો પણ અંદરથી બહુ ડરી ગયો હતો. એ દિવસોમાં તું મારી પડછાઈની જેમ મારી સાથે ઊભો રહ્યો, અને ઓપરેશનના દિવસે મેં તારું એક નવું સ્વરૂપ જોયું, જે કદાચ કોઈ પણ પિતા પોતાના જીવનમાં એક જ વાર જોઈ શકે. મારો એ જ નાનકડો દીકરો જે ક્યારેક રમકડાની સ્ટેથોસ્કોપ લઈને પપ્પાનું ઓપરેશન કરતો હતો, એ જ દીકરો આજે સાચા ઓપરેશન થિયેટરમાં સાચા ડૉક્ટરની વચ્ચે પૂર્ણ જવાબદારી સાથે ઊભો હતો. દરેક નિર્ણયમાં, દરેક ચર્ચામાં, દરેક ચિંતામાં મને તારો સાથ અનુભવાતો હતો. એક ક્ષણે મારા મગજમાં એક જ વિચાર આવ્યો,
આજે અહીં સાચો મોટો કોણ છે? મને લાગ્યું આજે મારો દીકરો માત્ર ડૉક્ટર નથી બન્યો, આજે એ પોતાના પિતાનો આધાર બની ગયો છે. એક ક્ષણે મને સમજાયું કે સમય કેટલી શાંતિથી પોતાની ભૂમિકા બદલી દે છે. બેટા, તારી એ ચિંતા, તારી એ સંભાળ અને તારો એ નિસ્વાર્થ પ્રેમ એણે મને દુનિયાનો સૌથી ધનવાન માણસ બનાવી દીધો. એ દિવસે મને ખાતરી થઈ ગઈ કે અમે તને માત્ર ભણાવ્યો નથી, પણ તારામાં જે સંસ્કાર વાવ્યા હતા આજે વિશાળ વૃક્ષ બનીને અમને જ છાંય આપી રહ્યા છે. આજે તારા 24મા જન્મદિવસે હું અને તારી મમ્મી ઈશ્વરનો માત્ર એક જ વાત માટે આભાર માનીએ છીએ કે તેમણે અમારા જીવનમાં ધૈર્ય નામનું અજવાળું મોકલ્યું. તો અમારી જીવનનો સૌથી સુંદર, સૌથી કિંમતી અને સૌથી અનમોલ ભેટ છે. કોઈ પણ પિતા પોતાના સંતાનને દુનિયાની બધી ખુશી આપી શકતો નથી, પણ દરેક પિતાનું એક સ્વપ્ન જરૂર હોય છે કે જ્યારે તે પોતાના જીવન તરફ પાછળ વળીને જુએ ત્યારે તેને પોતાના સંતાન પર ગર્વ થાય. ધૈર્ય, અમને તારા પર ખૂબ 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 ગર્વ છે. તું માત્ર અમારો દીકરો નથી, તું અમારી ઓળખ છે, તું અમારું ગર્વ છે, તું અમારી પ્રાર્થનાઓનો જવાબ છે અને ભગવાને અમને આપેલો સુંદર આશીર્વાદ છે. અને હવે એક પિતા તરીકે તને માત્ર એક જ વાત કહેવા માગું છું. દર્દીઓને ક્યારેય તારી ડિગ્રી યાદ નહીં રહે. તારી વાણી, તારી લાગણી, તારી હૂંફ અને તારી સારવાર યાદ રહેશે. એટલે જીવનમાં ખૂબ સફળ બનજે, ખૂબ નામ કમાજે, ખૂબ પૈસા કમાજે, પણ માણસાઈ ક્યારેય ગુમાવતો નહીં. કારણ કે સારો ડૉક્ટર બનવું કદાચ સરળ હશે, પણ સારો માણસ બનવું સૌથી મોટી સિદ્ધિ ધરાવે છે. સમાજમાં ગમે તેટલું સ્થાન પ્રાપ્ત કરજે, પણ ઘરના ઉંબરે પગ મૂકતા જ ફરી એ જ અમારો સફળ, સરળ, પ્રેમાળ, સંસ્કારી અને હંમેશા હસતો ધૈર્ય બની જજે. એ જ અમારું સૌથી મોટું સુખ રહેશે. અને હા, આજે આ પત્ર પણ હું તારા હાથમાં સોંપું છું. કદાચ વર્ષો પછી એવો દિવસ આવશે જ્યારે હું તારી સામે બેસીને બધું નહીં કહી શકું, એટલે કે હું કદાચ ના રહ્યો હોઉં. એ દિવસે આ પત્ર ખોલીને વાંચજે. તને લાગશે હું આજે પણ તારી સામે જ બેઠો છું. ધીમે ધીમે એ જ પ્રેમથી, એ જ હૂંફથી તારી સાથે વાત કરી રહ્યો છું. બેટા, જન્મદિવસની હાર્દિક શુભ શુભ શુભેચ્છાઓ. ભગવાન તને દીર્ઘ આયુષ્ય આપે, સ્વસ્થ રાખે, સદાય ખુશ રાખે અને તું જ્યાં પણ જાય ત્યાં લોકોના જીવનમાં આશા, વિશ્વાસ અને સ્મિતનું કારણ બનતો રહેજે. જન્મદિવસના ખૂબ ખૂબ આશીર્વાદ મારા વાલા દીકરા. આઈ લવ યુ બેટા. એ જ પપ્પા. થેન્ક યુ બેટા. લવ યુ સો મચ. લવ યુ.